જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલ માવાનો રોલ। જો એકની એક ચીક્કી ખાઈને કંટાળી ગયા હોય ને તો આ વિડીયો તમારા માટે છે। તો રેસીપી તરફ આપણે આગળ વધીશું એ પહેલાં આપ સૌને મારી વિનંતી કે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલ વિડીયોને લાઈક આપી વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ આપવા વિનંતી। તો અહીંયા મેં 1 વાટકો જેટલા સફેદ તલને સાફ કરી અને લઈ લીધા છે। તો હવે એને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે। જો વધારે હાઈ ફ્લેમ રાખશો ને તો તલ તમારા બળી જશે અને પરિણામે આપણો જે તલ માવાનો રોલ કરીશું ને એમાં એ કડવાશની સ્વાદ બેસી જશે। એટલા માટે વધારે નહીં રોસ્ટ કરવાના। આમાં થોડો ઘણો ભેજ હોય એ ઉડી જાય અને થોડાક ગરમ થઈ જાય ને એટલે શેકેલા તલનો સ્વાદ બહુ સરસ એવો આવે છે। બસ આપણે જરૂર એટલા જ કરવાના છે। તો તલને આપણે એક પ્લેટમાં ઠરવા માટે રાખી દઈશું। તો એ ઝડપથી ઠરી જશે અને આપણે રેસીપી તરફ આગળ વધીશું। તો તલ આપણા ઠરી ગયા છે। તો અહીંયા હું 2 મુઠ્ઠી જેટલા તલને મતલબમાં 2 મોટી ચમચી જેટલા તલ છે એને મેં સાઈડ પર રાખી દઈશ અને આ બીજા જે તલ છે ને એને આપણે મિક્સિંગ બાઉલમાં કરી અને પલ્સ મોડ ઉપર એનો પાવડર બનાવવાનો છે। જો તમે સતત મિક્સરને ચલાવશો ને તો તલમાંથી ને ઓઇલ રિલીઝ થશે, પરિણામે મિશ્રણ આપણું લોંદા જેવું થઈ જશે। એટલા માટે જો આ રીતે છૂટું છૂટું મિશ્રણ બને ને એ રીતે તમારે મિક્સર ચલાવવાનું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને અહીંયા મેં 1 વાટકી જેટલો દૂધનો મોળો માવો લીધો છે। આ માવો મેં ઘરે બનાવેલો છે। અડધા લીટર દૂધનો આ માવો છે। તો આ 1 વાટકી માવો થયો છે ને તો એની સામે મેં તલ પણ એટલા જ લીધા છે અને ગોળ પણ એટલો જ લીધો છે। ત્રણેયનું માપ મેં સરખું રાખ્યું છે। તો ગોળને અહીંયા આપણે સમારીને લેવાનો છે અને પછી જ આપણે વાટકીમાં કરવાનો છે। તો જો તમે ગાંગડા લેશો ને તો એ પીગળવામાં વાર લાગશે, પરિણામે મિશ્રણ બરાબર મિક્સ નહીં થાય। તો અહીંયા આપણે માવા અને ગોળને પીગાળવાનો છે। જો અહીંયા આપણે છે ને ગોળનો પાયો નથી લેવાનો, ખાલી આપણે ગોળને પીગાળવાનો છે। ગોળમાંથી બબલ્સ આવવાના ચાલુ થાય ને જો તમે જોઈ શકો છો ને તો આ સ્ટેજ ઉપર આપણે જે આપણે તલનો પાવડર કર્યો છે ને એમાં કરી દેવાનો અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની અને કઢાઈ છોડે ને ત્યાં સુધી આને આપણે મિક્સ કરી અને સતત ચલાવવાનું છે। તો આ તલ માવાનો રોલ છે ને એવો સરસ ટેસ્ટી લાગે છે ને કે તમે તલની ચીક્કીને ભૂલી જશો। તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવો આ તલ માવા રોલ બનાવજો ઘરે। અને જો ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય ને તો અવશ્ય અરોગાવજો। આ દૂધગરની સામગ્રીમાં સિદ્ધ થાય છે કેમ કે અહીંયા આપણે માવાનો ઉપયોગ કર્યો છે દૂધના। તો હવે મેં 2 ચમચી તલ બચાવ્યા હતા ને એમાંથી હું 1 ચમચી તલ આમાં કરી દઈશ અને એલચીનો પાવડર કર્યો છે થોડો, એનો ફ્લેવર આમાં બહુ સરસ એવું આવશે। તો એલચી પાવડર અવશ્ય કરજો। તો આ મિશ્રણને આપણે ઠરવા દઈશું। ઠરે ને પછી જ આપણે એને એક કાગળમાં પાથરીશું। તો અહીંયા મેં મારી પાસે જો આ ઘરમાં આપણે કોથળી થેલી હોય ને એ જ મેં કાગળ લઈ લીધો છે। એને આપણે ઘી અથવા તેલથી ગ્રીસ કરી લેવાનું છે। અહીંયા ઘી પણ ચાલે, પણ જો તમે ચીક્કી બનાવતા હોય ને તો ત્યાં ઘી નહીં વાપરવાનું, ત્યાં આપણે તેલ લગાવવાનું। તો હવે જે તલ આપણે રાખ્યા હતા ને બીજા ચમચી એ તલને આપણે અહીંયા કાગળ ઉપર સજાવી દઈશું જેથી એ તલનો માવા રોલમાં બહુ સરસ એવો દેખાવ આવશે। તો આ મિશ્રણને આપણે કાગળ ઉપર કરી દઈશું અને એને આપણે એક જ લેવલમાં પાથરી દઈશું। જો મિશ્રણ ઠરી ગયું છે ને તો આપણે હાથેથી પણ આસાનીથી એને સેટ કરી શકીએ છીએ। તો પાતળું એવું આપણે પાથરવાનું છે, જો બહુ જાડું નથી પાથરવાનું। જો અહીંયા તમે જોઈ શકો છો ને કે મેં કેટલું પાતળું રાખ્યું છે। તો હવે આપણે આને
કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ઉપરથી સજાવી દેશું. તમારે ડ્રાયફ્રૂટમાં ખાલી પિસ્તા કરવા હોય ને તો પિસ્તા પણ અહીંયા કરી શકો છો. એનો દેખાવ બહુ સરસ એવો આવશે. પણ મેં આ ત્રણેયને મિશ્રણ કરી અને સજાવ્યું છે. તો જો અહીંયા તમારે ટાઈટ એવો રોલ બનાવવાનો છે. જો તમે જોઈ શકો છો ને, મિશ્રણ ઠરી જાય ને એટલે સરસ એવો રોલ તો બનશે જ. તો હવે આ રોલને આપણે ફ્રીજમાં 2 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. તો 2 કલાક પછી આપણે જોઈએ તો રોલ આપણો સેટ થઈ ગયો છે. તો હવે આપણે એને ગમતી સાઈઝમાં ટૂંક કરી લેવાના છે. તો જો તમે જોઈ શકો છો ને કે કેટલો સરસ દેખાવ આવે છે. તો સ્વાદ પણ આનો એટલો જ સરસ ગજબનો છે. તો આને આપણે એક પ્લેટમાં સજાવી દઈશું. તો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય અને હેલ્પફુલ લાગતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક આપી વધારેમાં વધારે શેર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને જે કંઈ નવી રેસીપી મૂકું એ તમને સૌથી પહેલાં મળે. તો તૈયાર થઈ ગયા છે આપણા તલ માવાના રોલ. ફરી મળીશું એક નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.